મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ બેટા. મીરા શું કરે છે? એ જ સવારમાં ઉઠીને ફોન, ઓફિસનું વર્ક. ખબર નથી પડતી કે આ જિંદગી આમાં જતી રહેશે કે શું. આખો દિવસ કામ કરવાનું, ઘરે આવીને વળી પાછું કામ કરવાનું, ત્યાં જઈને પાછું કામ કરવાનું. મમ્મી, the life is all about work. ના, તે તારી લાઈફને વર્કની આજુબાજુ કંડારી દીધી છે બેટા. જો સાચું કહું ને તો હવે તારે વિચારવું ન જોઈએ. લાઈફ વિશે ના ના, તારા પોતાના વિશે. આહ, જો બેટા, દામિનીએ એના મનપસંદ છોકરા સાથે લગ્ન કરી લીધા ને સાગર કુમાર ખરેખર આ ઘરનો દીકરો બનીને રહ્યા છે. હા, માનું છું. તને તો ખબર જ છે કે એમના આવ્યા પછી આ ઓફિસનો વર્ક અડધું અડધ એમને સંભાળી લીધું છે, હા ને? 80%. અને એમના મમ્મી પપ્પા હોવા છતાં પણ એ આપણે ત્યાં ઘર જમાઈ તરીકે રહે છે. શું કામ? કે લગ્ન પહેલાં દામિનીએ શરત મૂકી હતી કે તમારે મારા મમ્મીને તો સાચવવા જ પડશે. હવે જો સાગર કુમાર આખી જિંદગી મને સાચવવાના જ હોય તો હવે તારે તારી લાઈફ વિશે ન વિચારવું જોઈએ? મમ્મી, આ સાગર કુમાર છે ને તે અમારી સાથે મને પણ સાચવી લેશે, અને એ મને ન સાચવે ને તમને સાચવે તો તમે મને સાચવી લેજો. સીધી એવી વાત છે. સચવાવા માટે કોઈ આટલું બધું મહેનત કરવાની જરૂર નથી. 30ની એજમાં ગ્રે હેર આવી ગયા છે, આ સ્કિનમાં કરચલીઓ પડવા માંડી છે. આટલું ટેન્શન લઈને ઓછું છે તો હવે તમે મને બીજું વિચારવાનું કહો છો. એક વાત કહું, માનીશ, તારા મામાએ જે છોકરાનું માંગુ મોકલ્યું હતું, ભણેલો ગણેલો છે, મા બાપ નથી એના, પણ સારો છે, દેખાવડો છે. મેં તો એનો બાયોડેટા જોયો છે, મેં તને વોટ્સએપ કર્યો છે બેટા, જોઈ લેજે. સાંભળ ને, માન ને મારી વાત. મામાનો આજે સવારમાં જ ફોન હતો. એ છોકરો આપણા શહેરમાં આવ્યો છે, મળી લે ને એકવાર. મમ્મી, આપણે ઘર મૂકીને ભાગીએ તો અંદાજે કેટલા પૈસા લઈને નીકળવું જોઈએ? કેમ? એમ જ ફોર માય કાઇન્ડ ઇન્ફોર્મેશન. હા 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 હા. એટલે ભાગવાનો વિચાર છે ઘર છોડીને? તો બીજું શું કરું? જોયું નહીં, છોકરો દેખીતા જ 32-33 વર્ષનો લાગે છે મને. તો વિચાર કરો ને, આટલો સારો છોકરો હોય, આટલો સારો બાયોડેટા હોય તો કુંવારો કેમ છે? બેટા, જેમ તું કુંવારી રહી એમ એની પર તો કોઈ મજબૂરી હશે ને. તું મળીને વાત કર ને. જો મીરા, હું એમ નથી કહેતી કે તું હા જ પાડી દેજે, પણ એકવાર મળ, વાત કર. એ શું કહે છે? જો તને એમ લાગે કે તારા વિચારો સાથે એના વિચારો મેચ થાય એમ છે તો આપણે આગળ વધીશું. જો દીકરા, હું આજે છું, કાલે ના પણ હોઉં, અને મારા મર્યા પછી શુભ શુભ બોલો ને ભાઈ. શુભ શુભ ત્યારે બોલું ને જ્યારે તું શુભ શુભ કોઈ વાત મારી માને. દામિની તો સેટ થઈ ગઈ છે, એની મને બહુ ચિંતા નથી, કારણ કે ભગવાને દીકરાના રૂપમાં સાગર કુમાર આપ્યા હોય ને એવા જમાઈ મળ્યા છે. પણ ચિંતા તારી રહે છે બેટા. દિવસ રાત મને એક જ ચિંતા કોરી ખાય છે કે મારી દીકરી ક્યારે સેટ થશે. માન ને મારી વાત, મળી આવ ને. સારું, હવે મળી લેશું, વાત કરી લેશું, પણ જો ગમશે ને તો લગ્ન માટે હા પાડીશ. કઈને થાકી ગઈ કે લગ્ન નથી કરવા, નથી કરવા, નથી કરવા. એક મિનિટ, મળવા જવાની પાક્કું? હાસ તો પણ હું રેડી થઈને બિલકુલ લઈ જાઉં, આવી રીતે જ જઈશ. એટલે પસંદ હોય તો ઠીક, ને તો થયું. આ જ કપડામાં જજે. હા, એને છે ને ફોન નંબર આપ્યો છે, ક્યાં મળવું છે, કેવી રીતે. નો વે, મારા ફોનમાંથી હું કોઈને ફોન નહીં કરું, પછી આખો દિવસ લોહી પીયા કરે. નહીં. એક કામ કરજે, હું એને ફોન કરીને કહી દઈશ હા કે મારી દીકરી તમને અહીંયા નજીકમાં જ. એમ નહીં, તમે એને ફોન કરીને કહેજો કે મારી દીકરી સામે ચાલીને બરબાદ થવા તમારી પાસે આવી રહી છે. હમણાં તો હા પાડી, પછી શું કામ ના પાડે છે? એમાં બસ બસ હવે, ઓહ નટંકી, બસ હા, બસ જઈશ. ફોન કરો એને. હા હા, કરી લઉં. હા, કે આજે મારી દીકરી તમને મળે છે. મટી ગયું? દુખે તો છે, દુખે છે. હા,
મારા પપ્પા પણ કોને લાવ્યા છે? લે બોલો, જેને અમે દુનિયામાં લાવ્યા એ કહે છે કે મારા પપ્પા કોને લાવ્યા? હા તો પાડી. કોલ હિમ. એ કરું ફોન કરું. હા કામ હોય તો ફિનિશ કરી લો. આમ પણ મને લેટ થાય છે. હું નીકળું, આપણે પછી મળીશું. હા ના ના, હા પતી ગયું ને, ફોન મૂકી દીધો મેં. આપણે અહીંયા વાત કરવા માટે તો આવ્યા છીએ, તો વાત કરી લઈએ ને. હા. બાય ધ વે, મીરા, આદિત્ય. મમ્મીએ કોલ કર્યો હશે. હા, ફોન આવ્યો હતો એમનો અને કહ્યું કે એકવાર તમે બંને મળી લો, પછી વાત આપણે આગળ વધારીશું. તો ના પાડી દો ઘરે જઈને. તમને જવાની ઉતાવળ કેમ છે અને ના પાડવાની વાત કેમ કરો છો? કઈ પ્રોબ્લેમ છે? ના ના, પ્રોબ્લેમ કાંઈ નથી, પણ તમારા રિસ્પોન્સ પરથી એવું નથી લાગતું કે તમે ખુશ હોય, મળવા માટે ઉત્સુકતા હોય તમને, અને તમારા ફોનમાં જે તમારું ધ્યાન હતું ને એના પરથી તો. તમારી જેવું જ છે મારું પણ. મને લાગી રહ્યું છે કે તમને પણ ઘરેથી મતલબમાં જબરદસ્તી અહીંયા મળવા માટે મોકલ્યા હશે. તમને પણ? યસ. આઈ મીન તમારી મરજી નથી તો ના પડાય ને મારા મમ્મીને. નથી પાડી શકતો. કેટલા દિવસથી મારી પાછળ પડ્યા છે કે બેટા હા પાડી દે, હા પાડી દે. સમજો કે મને પણ એવું જ કહી રહ્યા છે કે હા પાડી દે, હા પાડી દે. હવે હું પણ ઘરે ના નથી પાડી શકતો. અત્યાર સુધી ના પાડીને આટલા વર્ષો કાઢ્યા, પણ હવે ના પાડીશ તો ઘરના મને બહાર કાઢી મૂકશે. મને પણ જો હું એકલી રહેવા માટે એટલી બધી સ્ટેબલ નથી હજુ. બિઝનેસ છે અને હું કામ પણ કરું છું. એકલી રહેવા માટે સક્ષમ નથી, એટલે મજબૂરીમાં મારે જલ્દીથી જલ્દી લગ્ન કરવા જરૂરી છે. મારે લગ્ન કરવા તો નથી પણ કરવા છે. ફાઇન, તમે ના પાડી દો. મારા મમ્મીને કોલ કરો કે તમારી છોકરી મને બિલકુલ પસંદ નથી. સોરી, હું ના નહીં પાડી શકું. મારાથી ના શબ્દ ના નહીં બની શકે. એકચ્યુઅલીમાં હું વિચારતો હતો કે હું કોઈ એવી છોકરી સાથે લગ્ન કરું જેને પોતાની રીતે જીવવું છે. આ ઘરમાં આવીને કે મતલબમાં સાસરી આવીને પોતે બંધનમાં રહે, એને જે કરવું હોય એ છૂટછાટ ના મળે, મતલબમાં ફ્રીડમ. લાઈક મી. મને ખબર નથી કે તમે શું વિચારો છો. જો સાચું કહું, મને કોઈથી કઈ તકલીફ નથી. હા, પણ આદત નથી. કોઈ વ્યક્તિ મને બોલ કર્યા કરે, તું આમ કર, તું આમ કર, તું આ કપડાં પહેર, તું આવી રીતે. જો જિંદગી કોની છે? મારી. હું મારા બિલ્સ પે કરું છું તો મારું જીવન જીવવાનો અધિકાર મને છે ને. બિલકુલ. કોઈ શું કામ મને ગાઈડ કરે કે મારે કઈ રીતે જીવવું જોઈએ? આઈ લાઈક ઇટ. બોલતા જ જાઓ. એટલે લગ્ન માટે ના પાડવાનું મારું મેઇન રીઝન તો આ છે. પતિ હોય તો એ પણ શંકા કર્યા કરે, ન ફોન રાખવા દે, ન સારા કપડાં પહેરવા દે, અને આ બધું મને બિલકુલ પસંદ નથી. બરાબર છે, એકદમ સાચી વાત છે. અગ્રી છું. યસ. હા, મતલબમાં તમે જે કહી રહ્યા છો એ સાચી વાત છે. આવું જોવું જોઈએ. હા, બંધનમાં શું કામ રહેવું જોઈએ? આપણે આપણી રીતે જીવી શકીએ છીએ, આપણા ખર્ચાઓ ઉપાડી શકીએ છીએ, તો મજા આવે એમ કરીએ. બરાબર છે, ગમ્યું મને. તો તમે ના પાડી દો, કારણ કે લગ્ન પછી પણ હું તમારા ઘરમાં કોઈની કાંઈ વાત નહીં માનીશ, તમારી વાત નહીં માનીશ તો દુઃખ થશે ને તમને. એની કરતાં સારું છે કે પહેલા જ ના પાડી દો. ચલો બાય બાય. ખુશી થશે મને. સોરી, ખુશી થશે મને. સાચે, કારણ કે હું જેને અત્યાર સુધી ગોતતો હતો એ હવે મળી. તમે સમજી નથી રહ્યા મારી હું વાત. સમજી જ રહ્યો છું, તમે સમજતા નથી. હવે મારા તરફથી તો હા જ પડશે, કારણ કે હું એવું જ વિચારતો હતો કે દર વખતે છોકરીઓ હા જ પાડે છે, મને કોઈ રિજેક્ટ નહોતું કરતું. હા, પહેલી વાર તમે રિજેક્ટ કર્યા ને તો મને ત્યાંથી જ મન મતલબમાં માની ગયું હતું કે મને રિજેક્ટ કરે ત્યાં મારે હા જ પાડવી છે, ત્યાં હું કોઈ દિવસ ના નહીં પાડું. સાંભળો, મારે સાંભળવું નથી, તમે મારી વાત સાંભળો. હું શું કહું છું કે ફેમિલીમાં બીજું કોણ કોણ છે? મમ્મી, બેન અને બેનના હસબન્ડ અચ્છા. ઘર જમાય છે. સાથે રહે છે? અરે વાહ. શું વાહ? આઈ મીન સારું થોડી લાગે? સારું જ લાગે ને. વિચાર કરો કે લગ્ન કરીને એવું જરૂરી થોડી છે કે હરેક સ્ત્રીએ એના એટલે છોકરાવાળાના ઘરે જ જવું જોઈએ. હા, અરે ક્યારેક તો હવે ટ્રેન્ડ ચેન્જ કરવો જોઈએ કે નહીં, કે હવે લગ્ન થાય એટલે છોકરો છોકરીના ઘરે જતો રહે રહેવા. સમય એવો આવવો જોઈએ ને. આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ? હું તો આવું જ વિચારું છું. સારું, વધારે સારું વિચારો છો, એટલે જ મારા મમ્મીએ મને ફોર્સ કર્યો હશે તમને મળવા માટે, નહીં? બરાબર. જો
મને ડ્રિંક કરવાની આદત છે. હા? હું સિગરેટ પીઉં છું, હા પાર્ટીઝમાં જાઉં છું ઓ અને શોર્ટ કપડાં પહેરવા એ તો મારી હોબી છે. હા અને ફ્રેન્ડ, મેલ ફ્રેન્ડ તો મારા 700 થી 800 ની વચ્ચે ઓહો છે, જે મારા બોયફ્રેન્ડ જેવા છે. સંજુ બાબા કરતા પણ મોટો રેકોર્ડ. કોઈ સંજુ બાબા એ બ્રધર ના ના ફ્રેન્ડ ના ના બોલીવુડ વાળા સંજુ બાબા. હા ચલો. પણ મને બધું જ ગમે છે. આઈ લાઈક ઇટ. બોલાવે છે. કોણ? ક્યાં? હલો